નમસ્કાર દર્શક મિત્રો, હું આયુર્વેદ કન્સલ્ટન્ટ ડૉક્ટર ભવદીપ ગણાત્રા આપનું સ્વાગત કરું છું. આજનો આપણો આયુર્વેદ ટોક શોનો વિષય છે અવાજ બખારા જેવો લાગે છે. મિત્રો, આપણે ઘણી બધી વખત આ ડાયલોગ સાંભળતા હોય છે કે ક્યાંક કંઈક અવાજ થતો હોય ને અમુક લોકો એને સહેજ પણ સહન નથી કરી શકતા. ઘરના બીજા બધા લોકોને વાંધો નથી આવતો, ઓફિસના બીજા બધા લોકોને વાંધો નથી આવતો, પણ અમુક વ્યક્તિ એવી હોય છે કે એનાથી અવાજ સહન નથી થતો કે આ બખારો બંધ કરો. એટલે આ બખારો શબ્દ એનો મતલબ કે અવાજ સહન થતો નથી. મિત્રો, તમને જાણીને આનંદ થશે કે આપણા આયુર્વેદમાં એક ક્રાઇટેરિયા આપ્યો છે જેને શબ્દ અસહિષ્ણુતા કહેવાય છે. એટલે શબ્દ એટલે કે અવાજ એ વ્યક્તિથી સહન નથી થતો. આ કન્ડિશનને આયુર્વેદનું એક ડાયગ્નોસિસ છે રસપ્રદોષજ વિકાર, કે આપણે જે આહાર લઈએ એમાંથી આહાર રસ બને અને આહાર રસમાંથી શરીરની રસ ધાતુ બનતી હોય છે, અને એ રસ ધાતુ જો યોગ્ય સ્થિતિમાં નથી બનતી તો એ વ્યક્તિ સામાન્ય અવાજ સહન કરી શકતા નથી. એ શબ્દ માટે એને અસહિષ્ણુતા થાય છે, એટલે બીજા લોકોનો અવાજ એના માટે બખારો બની જતો હોય છે. તો આવું કેમ થાય છે? બે મુખ્ય કારણ છે. એક, એના પાચનની સ્થિતિ એટલે એનો જઠરાગ્નિ અને રસાગ્નિ એ બરાબર કામ નથી કરી રહ્યા, એટલે જ રસ ધાતુ બરાબર નથી બનતી અને આ પ્રોબ્લેમ થાય છે. અને બીજું, રસ ધાતુ માટે આવશ્યક હાઇડ્રેશન એટલે કે પાણી આખા દિવસ દરમિયાન તરસ મુજબ 2 થી 3 લીટર પાણીની દરેક વ્યક્તિની આવશ્યકતા હોય છે. ઘણા લોકો કામમાં એટલા બિઝી હોય છે, એટલું બધું વિચારતા હોય છે, એટમોસ્ફિયરના કારણે વાતાવરણમાં ઠંડક હોય કે એસીમાં બેઠા હોય તો પાણી પીવાનું યાદ આવતું નથી. ઓછું પાણી પીવાના કારણે પણ આ વસ્તુ થઈ શકે છે. અને એક જે સૌથી કોમન કારણ છે કે જીવનમાં એટલો બધો અસંતોષ લઈને જીવતા હોય છે, જેનો એક એમને છૂપો સ્ટ્રેસ હોય છે. પોતાની હેલ્થનો અસંતોષ, ફાઇનાન્શિયલ કન્ડિશનનો અસંતોષ, કરિયરનો અસંતોષ, રિલેશનશિપનો અસંતોષ. આટલા બધા અસંતોષ સાથે કોઈ વ્યક્તિ જીવતી હોય તો એને તો ટાંકણી પડે ને, એનો અવાજ એ બખારા જેવો લાગે. એટલે જીવનમાં જ્યાં છો, જેટલે પહોંચ્યા છો, એનો સંતોષ રાખીને સંતોષપૂર્વક આગળ કેમ વધી શકાય આવી મનસ્થિતિનું નિર્માણ કરશો ને તો ઘણા બધા બખારા તમારા માટે સુગમ સંગીત જેવા થઈ જશે અને તમારી આજુબાજુના લોકો સાથે પણ તમે સરળતાથી એ બધા અવાજ અને સંગીતને માણી શકશો. આમાં ઘણી વખત આવશ્યકતા એ થતી હોય છે કે આ બખારો લાગવાની સ્થિતિ, અવાજ સહન ના કરવાની સ્થિતિ આગળ વધતા સાયકોલોજીકલ ડિસઓર્ડરમાં પણ કન્વર્ટ થતી હોય છે, ડિપ્રેશન, એન્ઝાયટી સુધી પણ જતી હોય છે. તો કન્સલ્ટેશનની અંદર જ્યારે પેશન્ટ સાથે હું ડિસ્કશન કરતો હોઉં છું ત્યારે આ બધી બાબતો સામે આવે છે કે આને અવાજ સહન નથી થતો, એનું કારણ શું છે? પાણી, પાચનની સ્થિતિ કે પછી અસંતોષની સ્થિતિ ને એના મૂળ કારણ. તો મૂળ કારણ સુધી પહોંચીને એનું નિવારણ કેમ કરવું? આવશ્યક આયુર્વેદિક ડાયટ, લાઇફસ્ટાઇલ અને ઔષધિનો યોગ્ય ઉપયોગ કરવાથી આવા સ્થિતિને ગંભીર રોગ સુધી પહોંચવામાં આપણે ચોક્કસ એને અટકાવી શકીએ છીએ અને એમાંથી બહાર નીકળી શકીએ છીએ. તો આજનો આયુર્વેદ ટોક શોનો આ વિષય આપને કેવો લાગ્યો એ ખાસ અમને કમેન્ટમાં જણાવજો. વાત ગમી હોય તો લાઈક કરજો અને બધાને જેમ શેર કરો છો ને એમ અત્યારે શેર કરી દેજો, કારણ કે પછી ભૂલી જવાતું હોય છે એ તો તમને યાદ જ હશે. મળીશું નવા વિષય સાથે ફરી. SGVP होलिस्टिक हॉस्पिटल, एलोपैथी, आयुर्वेद एवं योग.